નમસ્કાર. આજે આપણે સંસ્કૃતની એક બહુ જ મજેદાર અને પ્રખ્યાત વાર્તા સમજવાના છીએ. એનું શીર્ષક છે બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા. હવે આનો મતલબ શું થાય? એનો મતલબ છે ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી. સાંભળવામાં જ કેવું અજીબ લાગે છે નહીં? બસ આ જ તો વાર્તાનો અસલી રોમાંચ છે. તો આ સરસ મજાની વાર્તા આવી ક્યાંથી? આ વાર્તા ભારતના બે ખૂબ જ જૂના અને પ્રખ્યાત ગ્રંથોમાંથી લેવામાં આવી છે, પંચતંત્ર અને હિતોપદેશ. આ ગ્રંથોમાં શું છે ખબર છે? નાની નાની વાર્તાઓ દ્વારા જીવનના બહુ મોટા અને મહત્વના પાઠ શીખવવામાં આવ્યા છે. એમ કહી શકાય કે આ તો જ્ઞાનનો ખજાનો છે. તો ચાલો જોઈએ કે આજે આપણે આ વાર્તામાં શું શું સમજવાના છીએ. સૌથી પહેલા વાર્તાનો પરિચય, પછી જોઈશું કે સિંહને શું તકલીફ હતી. એ પછી શિયાળે કેવી બુદ્ધિ વાપરી, એણે કેવી મસ્ત પરીક્ષા લીધી, અને છેલ્લે આખી વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું એના પર વાત કરીશું. તો વાર્તાનો પરિચય. આ વાર્તા છે ને, એ બુદ્ધિ અને બળ વચ્ચેની લડાઈની છે. મતલબ કે તાકાત મોટી કે પછી બુદ્ધિ. અને આ વસ્તુને સમજાવવા માટે આપણી પાસે બે મુખ્ય પાત્રો છે. તો ચાલો મળીએ આપણા પાત્રોને. એક બાજુ છે જંગલનો રાજા સિંહ, જેનું નામ છે ખરનખર, અને બીજી બાજુ છે એકદમ હોશિયાર શિયાળ, જેનું નામ છે દધીપૂછ. જુઓ, સિંહ પાસે તાકાત છે અને એને શિકાર કરવો છે, જ્યારે શિયાળ પાસે બુદ્ધિ છે અને એને પોતાનો જીવ બચાવવો છે. બંને એકદમ સામસામે. ચાલો હવે વાર્તામાં આગળ વધીએ. શરૂઆત થાય છે સિંહની સમસ્યાથી. એનું નામ યાદ છે ને? ખરનખર. ચાલો જોઈએ કે એને શું તકલીફ પડી છે. વાત છે એક જંગલની. ત્યાં ખરનખર નામનો એક સિંહ રહેતો હતો. એને એટલી બધી ભૂખ લાગી હતી કે બસ પૂછો નહીં. આખો દિવસ સવારથી સાંજ સુધી એ જંગલમાં આમ તેમ ભટક્યો, પણ શિકાર માટે એક પણ પ્રાણી મળ્યું નહીં. હવે સાંજ પડવા આવી. ભૂખ્યો સિંહ થાકી ગયો હતો. ત્યાં જ એની નજર એક મોટી ગુફા પર પડી. એના મગજમાં તરત જ એક વિચાર આવ્યો. એણે વિચાર્યું, નૂનમ એતસ્યામ ગુહાયામ રાત્રૌ કો અપી જીવઃ આગચ્છતિ. એટલે કે ચોક્કસ રાત્રે આ ગુફામાં કોઈને કોઈ પ્રાણી તો આવશે જ. બસ આટલું વિચારીને એ ગુફાની અંદર જઈને છુપાઈ ગયો. ચાલો આ ભાગમાં આવેલા કેટલાક સંસ્કૃત શબ્દોને સમજી લઈએ. કસ્મિંચિત વને એટલે કોઈ એક વનમાં. ક્ષુધાર્તઃ એટલે ભૂખથી પીડાયેલો. અને આ શબ્દ જુઓ, સૂર્યાસ્ત સમયે. આ બે શબ્દોથી બન્યો છે, સૂર્ય અને અસ્ત સમયે. સંસ્કૃતમાં આને સંધિ કહેવાય છે. કેટલું સરળ છે ને? હવે વાર્તામાં ખરી મજા આવશે. સિંહ અંદર છુપાયો છે અને બરાબર એ જ સમયે એ ગુફાનો માલિક, આપણું હોશિયાર શિયાળ દધીપૂછ, ત્યાં આવી પહોંચે છે. હવે શું થશે? શિયાળ તો ભાઈ શિયાળ, એની નજર બહુ તેજ હતી. ગુફા પાસે પહોંચતા જ એણે જમીન પર કંઈક જોયું. શું જોયું? સિંહના પગલાંના નિશાન. અને એણે તરત જ નોંધ્યું કે પગલાં ગુફાની અંદર જઈ રહ્યા છે, પણ કોઈ પગલાં બહાર નથી આવી રહ્યા. બસ એના મગજમાં તરત જ ઘંટડી વાગી. આ જોતાં જ એ સમજી ગયું કે અંદર કોઈ ગડબડ છે. એણે મનમાં વિચાર્યું, અહો વિનષ્ટોસ્મિ નૂનમ અસ્મિન બિલે સિંહ અસ્તિતિ તર્કયામિ. મતલબ, અરે બાપરે, હું તો મર્યો, પાક્કું આ ગુફામાં સિંહ છે. એને તરત જ ખતરાનો અહેસાસ થઈ ગયો. અહીં પણ સંસ્કૃત વ્યાકરણની એક મજાની વાત છે. જુઓ, વિનષ્ટોસ્મિ શબ્દ એ બે શબ્દોનો બનેલો છે, વિનષ્ટઃ અને અસ્મિ, જેનો મતલબ થાય હું નાશ પામ્યો છું. એવી જ રીતે સિંહ અસ્તિતિ પણ સિંહ, અસ્તિ અને ઇતિ એમ ત્રણ શબ્દોથી બન્યો છે. સંધિ સમજાય તો સંસ્કૃત એકદમ સહેલું લાગે. હવે વિચારો, શિયાળની જગ્યાએ બીજું કોઈ હોત તો શું કરત? ડરીને ભાગી જાત, બરાબર ને? પણ આપણા દધીપૂછે એવું ન કર્યું. એણે ભાગવાને બદલે બુદ્ધિ વાપરવાનું નક્કી કર્યું અને એણે એક જોરદાર પ્લાન બનાવ્યો. એણે શું કર્યું ખબર છે? એ ગુફાથી થોડો દૂર ઊભો રહ્યો અને જોરથી બૂમ પાડી. કોને? ગુફાને. એ બોલો, અયબિલ કિમ ન સ્મરસી. એટલે કે, ઓ ગુફા, તને યાદ નથી? હવે કોઈ ગુફાને બોલાવે. એણે એક મસ્ત નાટક શરૂ કર્યું. એણે ગુફાને કહ્યું, આપણી વચ્ચે શરત થઈ હતી ને કે જ્યારે પણ હું બહારથી પાછો આવું ત્યારે તું મને બોલાવીશ. જો તું મને નહીં બોલાવે ને તો હું તો બીજી કોઈ ગુફામાં જતો રહીશ. કેવી ચાલાકી! હવે અંદર છુપાયેલો સિંહ આ બધું સાંભળી રહ્યો હતો. ચાલો જોઈએ કે એણે શું કર્યું.
શિયાળની જાળમાં એ ફસાયો કે નહીં? અને હા, સિંહ ફસાઈ ગયો. એને તો સાચે જ એવું લાગ્યું કે આ ગુફા બોલતી હશે, પણ આજે મારા ડરથી જ ચૂપ છે. એણે વિચાર્યું કે જો ગુફા નહીં બોલે તો આ શિકાર હાથમાંથી જ જતો રહેશે. એટલે એણે પોતે જ શિયાળને બોલાવવાનું નક્કી કર્યું. અને પછી શું? સિંહે જેવી જોરથી ગર્જના કરી, એનો અવાજ આખી ગુફામાં ગુંજી ઉઠ્યો. બસ, શિયાળને જે જોઈતું હતું તે મળી ગયું. એને પાક્કી ખાતરી થઈ ગઈ કે અંદર સિંહ જ છે. અને એ તો ત્યાંથી સીધો જ ભાગ્યો, પોતાનો જીવ બચાવીને. અને ભાગતા ભાગતા શિયાળ એક શ્લોક બોલે છે. આ શ્લોકમાં જ આખી વાર્તાનો સાર એટલે કે એનો બોધ છુપાયેલો છે. ચાલો સાંભળીએ શ્લોક. અનાગતમ ય કૃતે સ શોભતે સ શોચ્યતે યો ન કરોત્યનાગતમ વનેયત્ર સંસ્થસ્ય સમાગતા જરા બિલસ્ય વાણી ન કદાપી મે શ્રુતા. તો આ શ્લોકનો મતલબ શું છે? એનો મતલબ બહુ સીધો અને સરળ છે. જે માણસ આવનારી મુસીબતને પહેલેથી ઓળખીને એનો ઉપાય કરી લે છે, એ જ સુખી થાય છે. અને જે આવું નથી કરતો, એ દુઃખી થાય છે. અને પછી શિયાળ મજાકમાં કહે છે, હું આ જંગલમાં રહેતા રહેતા ઘરડો થઈ ગયો, પણ આજ સુધી કોઈ ગુફાને બોલતા તો નથી જ સાંભળી. આખી વાર્તાનો સાર બસ એટલો જ છે કે સંકટના સમયે તાકાત કામ નથી આવતી, બુદ્ધિ જ કામ આવે છે. બુદ્ધિથી મોટી કોઈ તાકાત નથી. શિયાળે બુદ્ધિ વાપરીને જ પોતાનો જીવ બચાવ્યો, બરાબર ને? તો અંતમાં એક સવાલ. આપણે પણ આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે શિયાળ જેવી ચતુરાઈ અને દૂરદર્શી વાપરી શકીએ? કેવી રીતે? જરા વિચારજો.